સૌથી પહેલાં આપણે ભીંડીને લઈશું અને ભીંડીને ચોખ્ખા પાણીથી ધોઈ તેને બરાબર સાફ કરીશું. સાફ કર્યા બાદ તેને એક ભીંડીમાંથી 3-4 પીસ થાય એ રીતે કટિંગ કરી અને એને સમારી દઈશું. પછી આપણે ડુંગળીને પણ સમારીશું. ત્યારબાદ આપણે બધી વસ્તુને પ્લેટફોર્મ ઉપર મૂકીશું. ભીંડી, દહીં, મસાલો, તેલ વગેરે. પછી આપણે દહીંની અંદર બધો મસાલો નાખી અને તેને બરાબર આપણે મિક્સ કરીશું અને તેને બરાબર હલાવી દઈશું. ત્યારબાદ આપણે ગેસના સ્ટવ પર થોડું તેલ મૂકીશું. જરૂરિયાત પ્રમાણે તેલ મૂકીને તેમાં આપણે કટિંગ કરેલી ભીંડી નાખી અને બરાબર એને ફ્રાય કરી દઈશું. લગભગ 5 થી 7 મિનિટ જેટલું ફ્રાય કરી અને એ ફ્રાય થઈ જાય એટલે આપણે એની પહેલાં અંદર હળદર અને મીઠું નાખી અને બરાબર ફ્રાય કરી ઢાંકીને થોડી વાર મૂકી દઈશું 5 થી 7 મિનિટ. ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં કાઢી દઈશું અને ફરી થોડું જરૂરિયાત પ્રમાણનું તેલ ગરમ મૂકીને તેમાં થોડા રાઈ નાખી અને આપણે જે દહીંમાં જે મસાલો કરેલો છે એ દહીંને આપણે આની અંદર નાખી દઈશું. ડુંગળી નાખી અને એની અંદર દહીં નાખી દઈશું. બસ થોડું પાણી આની અંદર નાખીશું. પછી જે આપણી ભીંડી ફ્રાય કરેલી છે એ ભીંડી આની અંદર નાખીને મિક્સ કરીને બરાબર હલાવીને 2 થી 3 મિનિટ સુધી ખાલી ફ્રાય કરીશું ઢાંકીને. એટલે આપણી ભીંડી દહીં ભીંડી તૈયાર. પછી એને આપણે સર્વ કરીશું. એન્જોય.